જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં, જેમાં અમે આજે બનાવી રહ્યા છીએ ભરેલ રીંગણાનું શાક. તો સૌપ્રથમ આપણે ભરેલ રીંગણનું શાક બનાવવા માટે આપણે રીંગણા લઈશું. એને થોડીક વાર પાણીમાં મૂકી દેવાના, આ રીતે ધોઈ લેવાના રીંગણાને સરસ રીતે. હવે આપણે આ રીતે રીંગણને ટોપા થોડા થોડા કાઢી નાખવાના. આ રીતે આમ રીંગણને ટ્યુબ કાપી લેવાના. પછી આપણે આ રીતે આમ એક કાપો પાડી દેવાનો. હવે આપણે આ રીંગણાને આ રીતે જો કાપા પાડીને તૈયાર રહ્યા. હવે આપણે એનો સામાન તૈયાર કરીશું. બટાટાની ગ્રેવી લેવાની, સિંગદાણાનો ભૂકો, પાવનો ભૂકો, ભાવનગરી ગાંઠિયાનો ભૂકો, આદુ લસણ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક આપણે સૂકલ લસણ લઈશું અને એને આપણે આ રીતે ખાંડી લઈશું. હવે આપણે એમાં થોડું લાલ મરચું નાખીને લાલ મરચું ખાંડીને તૈયાર રાખવાનું. જેવું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું. આપણે આ મરચું તાજે નાખવાનું, એટલે એની તાજે મરચાંની સ્મેલ સરસ આવશે શાકમાં. મરચું ખાંડીને તૈયાર થઈ ગયું છે સરસ રીતે. હવે આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે સિંગદાણાનો ભૂકો, પાવનો ભૂકો, ભાવનગરી ગાંઠિયાનો ભૂકો, મરચાં લસણની પેસ્ટ, ખાંડેલું મરચું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, થોડીક હિંગ. આમાં ઘણા ગળ પણ નાખીએ, અમે પણ થોડુંક ગળ પણ નાખીશું. ગળ્યું ખાતા હોય તો નાખવાનું, ન નાખો તો પણ હાલે. એમાં થોડુંક આપણે તેલ નાખી દેવાનું. હવે આપણે આમે મેગી મસાલો પણ નાખી શકીએ. તમારી પાસે બીજો કાંઈ ગરમ મસાલો હોય પણ નાખો તો પણ હાલે. પછી આ રીતે આપણે એને સરસ રીતે માવો ભેળવી લેવાનો. તો આ રીતે આપણો માવો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને રીંગણા ભરી લઈશું. આ રીતે રીંગણામાં આપણે કાપા પાડ્યા છે, એમાં આ રીતે મસાલો ભરી દેવાનો છે. મસાલો આપણે થોડોક ઝાઝો કરવાનો, થોડોક રીંગણામાં ભરવાનો, થોડોક આપણે ગ્રેવી હાટું રાખવાનો. તો તૈયાર છે આપણા રીંગણા ભરેલા. હવે આપણે બાઉલ લેવાનું, તગારીમાં શાક કરવાનું. કુકરમાં થાય પણ કુકર કરતા તગારીમાં શાક સરસ થાય. થોડીક વાર લાગે સળતા, અને શાક સરસ થાય. હવે આપણે તેલ ગરમ થાય
ત્યાં સુધીમાં આપણે લસણની કટકી કરીને રાખવાની આ રીતે 4-5 કળી લસણની કટકી. હવે આપણે આ તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે આ લસણની કળી નાખીશું. લસણની કળી બહુ કાળી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. સેજ આપણે લાલ થવા દેવાની એટલે લસણની સ્મેલ તેલમાં સરસ આવશે. શાક પણ આપણું સારું લાગશે. આપણે થોડીક હિંગ નાખી દેવાની આ રીતે. થોડુંક આખું જીરું નાખવું હોય તો પણ નાખી શકાય. એમાં આપણે થોડાક લીલા કાંદા નાખીએ. ટામેટાની ખમણીનું રાખીએ તો આપણે જાડા ખમણીથી ખમણવાનું. આવું ગ્રેવી નહીં કરવું, થોડું જાડું ખમણ રાખવાનું ટમેટાનું. આ રીતે હલાવી લેવાનું. ટમેટો આ રીતે તળાઈ જાય એટલે એમાં આપણે આ રીંગણની માવો તૈયાર કર્યો છે ને મસાલો ભરવાનો એ નાખવાનો. ગ્રેવી થોડીક આપણે ઝાઝી રાખવાની. આમાં નાખી દેવાનું તેલને. ટમેટાની ગ્રેવી થાય ને એમાં સરસ મજાની ગ્રેવી થઈ જાય. હવે આપણે આ રીતે સરસ રીતે જો તેલ સૂકવા મને એવું આપણે ગ્રેવી તળાઈ દીધી. થોડો ગેસ ધીમો કરી નાખશું દાદે નહીં. હવે એમાં આપણે રીંગણા આ રીતે મૂકી દેવાના. પછી આપણે એને આવી રીતે હલાવી દેવાના. ગ્રેવી થોડીક ઝાઝી રાખવાની એટલે આપણને ગ્રેવી રીંગણ હારે ખાવાની મજા આવશે. આ રીતે રીંગણા તળાય એટલે સરસ સ્મેલ પણ આવશે રીંગણની. હવે આપણે એને થોડીક વાર ઢાંકી દેવાનું આ રીતે. 2 મિનિટ સડી જાય એટલે પાછું આપણે આમ જોઈ લેવાનું. પાછો ચમચો ફેરવી જવાનું. હવે આપણે એમાં ઉપરથી પાણી રેડવાનું. પાણી થોડુંક ઝાઝું રાખવાનું કેમ કે લોયામાં સડતા થોડીક વાર લાગે. ધીમા ગેસ ઉપર આપણે આ રીતે પાછું ઢાંકી દેવાનું. આ રીતે પાછું આપણે બહુ ગાડીને જોઈ લેવાનું, હલાવી લેવાનું. થોડીક વાર રીતે હલાવતું રહેવાનું. નીચે બેસતું નથી ને. ધીમો ગેસ રાખશો એટલે નહીં વાંધો. ઓકે, જોઈ લઈશું. સડી ગયું, સરસ રીતે સડી ગયું છે. તો હવે આપણે હલાવી લેવાનું. પછી આપણે ગેસ બંધ કરી દેવાનો. પછી આપણે તૈયાર છે આપણું આ હળદર રીંગણનું શાક. તો
તો જો અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અવનવી રેસીપીને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.